मननु मंदिर हो चोखू करीने पुत्र ताराने पधराओ माता तारे मंदिर आओ हे माता राधा में घुमाओ। पिता અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ। આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો। આજે માતા મરિયમની નવ સંધ્યા ભક્તિનો ત્રીજો દિવસ। આજે આપણી વચ્ચે મરિયમપુરા તાબાના સહાયક સભાપતિ ફાધર લુઈસ આવ્યા છે। ત્રીજો દિવસ એટલે ધન્યતા, ધન્યતા એટલે સુખ। મરિયમના વંદન સાંભળતા જ એલિઝાબેથના પેટમાંનું બાળક સ્વર્ગ્યું અને એલિઝાબેથ પવિત્ર આત્માની પ્રેરણાથી સભર બનીને મોઢે સાથે ખુલી ઉઠી, સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કુખનું બાળક। ફાધર લુઈસ આપણને આજે માતા મરિયમની ધન્યતા વિશે ખ્રિસ્તી યજ્ઞમાં બોધ દ્વારા સંબોધિત કરશે। તો હું ફાધર લુઈસનું સમગ્ર તાબાવત સ્વાગત કરું છું। પુરુષે ચડાયેલા પ્રભુ ઈસુના પર નજર રાખીએ। પ્રભુ થોડા સમયમાં મરી જવાની તૈયારીમાં છે અને મરી જતા પહેલા પ્રભુ આપણે બધાને વિચારીને એક સરસ ભેટ આપે છે। આ રહ્યા તમારામાં કેટલું સુંદર વાક્ય છે। છેલ્લી ઘડીએ પ્રભુ આપણે માટે એક સરસ ભેટ આપી રહ્યા છે। માતાની ભેટ છે, એક વસ્તુની ભેટ નથી। અને ત્યારથી માંડીને છેલ્લા 2000 વર્ષથી માતાની ભક્તિ છે। કેમ આ ભક્તિ છે? પ્રભુએ આપ્યું છે। પ્રભુ આ ભેટ આપી છે એટલે પ્રભુને કદર કરવા માટે, આ ભેટનું કદર કરવા માટે આ ભક્તિ આપણે કરી રહ્યા છે। અત્યારે આપણા તાબાની અંદર પણ પહેલાંની માતાના તહેવાર ઉજવવા માટે 9 દિવસની ભક્તિ કરીએ છીએ। આ ભક્તિમાં તમે બધા આવ્યા છો। અત્યારે ગુણાવાળા તમે બોલ્યા અને આ બધે આપણે બધા આ ભક્તિમાં ભક્તિપૂર્વક ભાગ લઈએ અને ખાસ કરીને આપણી જાતને, કુટુંબને, આપના જરૂરિયાતને પ્રભુની આગળ રજૂ કરીએ। માતા મરિયમ હંમેશા આપણા મધ્યસ્થ છે। હંમેશા જે કંઈ માંગણી કરીએ છીએ ને એ બધું પ્રભુ પાસે લઈ જાય છે અને જે કંઈ પ્રાર્થના કરીએ છીએ ને કોઈ દિવસ નકામું ના જાય। અને માતા મરિયમ આપણી બધી વિનંતીઓને પ્રભુ પાસે લઈ જશે અને આપણે જરૂરીઓ, કૃપાઓ અને આશીર્વાદ પ્રભુ તરફથી મેળવી આપશે। થોડી વાર મૌન રહીએ અને આ પરમ પૂજામાં ભાગ લેતા પહેલા આપણા દરેક કરેલા પાપોને યાદ કરીને પ્રભુ પાસેથી માફી માંગીએ। હવે
આપણે બધા સાથે મળીને આપણા પાપોને ઇકરાર કરીએ અને આપ સૌની આગળ હું પાપને ઇકરાર કરું છું. ભૂલ કરીને કર્તવ્ય ચૂકીને મન વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી કુમારી મરિયમ, સર્વદેવ પુત્રોને સંતો તથા આપ સૌ કરુણા સાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર આપના પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપને શાશ્વત જીવનના દર્શન કરાવો. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, અક્કલ કુમારી મરિયમના માનમાં આ ઉત્સવ ઉજવતા અમારા અંતર આનંદથી ઉભરાઈ જાય છે. એમની સહાય વડે અમે તમારી પૂર્ણ કૃપા પામીએ અને એમની માતૃછાયા હેઠળ બહુસાગર તરી જઈએ એવી કરુણા કરો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. પૈગંબર હેઝેકિયલના ગ્રંથમાંથી પાઠ પહેલો અધ્યાય કલમ 3 થી 10. બાબેલના કબાર નદીને કાંઠે ઉજીનો દીકરા પુરોહિત હિજકિયલને પ્રભુની વાણી સમજાય અને પ્રભુની શક્તિનો તેનામાં સંચાર થયો. મેં જોયું તો ઉત્તરમાંથી વાવાઝોડું આવ્યું અને એક મોટું વાદળ નદીને પડ્યું, જેમાંથી વીજળી ઝબકારા મારતી હતી અને તેથી તેની આસપાસ ઝગમગાટ દેખાતો હતો અને તેની મધ્યમાં કોઈ જળહળતી ધાતુ જેવું હતું અને તેની મધ્યમાં 4 પાણીઓ જેવું જણાયું. તેનો આકાર માણસ જેવો હતો, દરેકને 4 મોઢા અને 4 પાંખો હતા. તેમના પગ માણસના જેવા સીધા હતા, પણ તેમને બળદના જેવી ખરી હતી અને તે આપેલા કાંટા જેમ ચળકતી હતી. 4 મોઢા અને 4 પાંખો ઉપરાંત દરેકની પાંખોની નીચે ચારે બાજુ માણસના જેવા 4 હાથ. દરેકને બબ્બે પાંખો પાસેના પ્રાણીની પાંખને અડતી હતી. ચાલતી વખતે તેમને આમ કે તેમ કરવું નહોતું પડતું. દરેક પ્રાણી સીધું આગળ વધતું હતું. દરેક પ્રાણીને 4 જુદા જુદા મોઢા હતા. 4ને આગલા ભાગમાં માણસનું મોઢું હતું, જમણી બાજુએ સિંહનું મોઢું, ડાબી બાજુએ બળદનું અને પાછલી બાજુએ ગરુડનું મોઢું હતું. આ પ્રભુની વાણી છે. સદા સર્વદા
નો શુભ સંદેશ. સંત લુકના શુભ સંદેશમાંથી પાઠ. થોડા જ વખતમાં મરિયમ યહૂદિયાના પહાડી પ્રદેશમાં આવેલા એક ગામમાં જવાને ઉતાવળા નીકળી પડ્યા. ઝકરિયાના ઘરમાં જઈને તેમણે એલિઝાબેથને વંદન કર્યા. મરિયમના વંદન સાંભળતા એલિઝાબેથના પેટમાંનો બાળક ફરક્યો અને એલિઝાબેથ પવિત્ર આત્માની પ્રેરણાથી સફળ બનીને મોટે સાથે બોલી ઉઠી, સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કુકનો બાળક. હું તે કેવી ભાગ્યશાળી કે મારા પ્રભુની માતા મને મળવા આવી. અને વાત તો સાંભળ, જેવા તારા વંદનના શબ્દ મારે કાને પડ્યા કે તરત જ મારા પેટમાંનો બાળક આનંદથી ફરક્યો. અને શ્રદ્ધા રાખનારને તું પરમ સુખી છે, કારણ પ્રભુ તરફથી તને મળેલા વચન પૂરા થશે. ત્યારે મરિયમ બોલ્યા, મારું અંદર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે, કારણ તેણે પોતાની આ દીન દાસી ઉપર પ્રભાત સ્ત્રી કરી છે. ખરે આજથી બધા યુગો મને વડનારી માનશે, કારણ સર્વશક્તિમાન પરમેશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે અને એનું નામ પામેલ છે. આ પ્રભુની વાણી છે. અહીંયા તમે બધા બેઠેલા છો, કોઈને કોઈ પણ પ્રકારની ફરિયાદ ના હોય તો હાથ ઊંચો કરો. મારે કઈ જીવનનું ફરિયાદ છે એટલે બધાને ફરિયાદ હોય છે, બરાબર ને? રોજ ફરિયાદ હોય. અને ખાસ કરીને આખી દુનિયામાં અત્યારે શું ફરિયાદ છે? આ કોરોના કેટલા સમય સુધી ચાલવાનો, બરાબર? 4-7 મહિના થઈ ગયો, કોઈ અંત નથી, વધતા જાય છે. એટલે ફરિયાદ કરે લોકો. કોની સામે? પ્રભુની સામે ફરિયાદ કરે. પ્રભુ તમે સર્વસમર્થ છો, સારા છો, પ્રેમાળ છો, કેમ આ બધું નહીં કરતા? બરાબર? ફરિયાદ છે, પ્રભુની તરફ છે. અને પછી એટલું જ નથી, અને ઘણી વખત બધા આપણે જોઈએ છીએ, દુનિયાની હાલત જોઈએ છે. પ્રભુ આ જુઓ, સરસ લોકો, સારા લોકો બધા જીવનમાં પાછળ પડી જાય, પણ જે લોકો ખરાબ કરતા હોય એ આગળ જાય. આ કેમનું થાય છે? ફરિયાદ છે. અને દુનિયામાં ભ્રષ્ટાચાર જોઈએ છે, ફરિયાદ છે, બરાબર? આ નહીં ચાલે. પ્રભુ કેમ આ બધું જોઈને તમે કશું કરતા નથી? તમારી પાસે તો શક્તિ છે, તમે કશું કરશો આ દુનિયા માટે, બરાબર? પ્રભુની સામે ફરિયાદ. અને પછી ઘરની અંદર પણ આપણે ઘણી બધી ફરિયાદ કરીએ છીએ એકબીજાની. કુટુંબની અંદર પણ ફરિયાદ, સ્કૂલમાં જઈએ ફરિયાદ છે. અને ફરિયાદ કરવા માટે આપણે બેસીએ ને, બહુ લાંબી લિસ્ટ થઈ જાય. ફરિયાદ અને ફરિયાદ, લોકો ફરિયાદ જ કરે, બરાબર? એ રીતે સાચી વાત છે. આપણી હાલતમાં, ખરાબ પરિસ્થિતિમાં આપણે ફરિયાદ કરીએ છીએ. અને કોઈ દિવસ ફરિયાદ વગર કોઈ દિવસ જતો નથી. તમે તે ફરિયાદ આવી જાય. અને હું તમારી આગળ એક વ્યક્તિને રજૂ કરું છું, એને ખરાબ પરિસ્થિતિની અંદર પણ ફરિયાદ નહીં કર્યા, બરાબર? આ છે માતા મરિયમ છે, બરાબર? એ એમના જીવનમાં પ્રભુ ગાબ્રિએલ દેવદૂત આવીને સંદેશ આપે છે, શુભ સંદેશ આપે છે. કયો સંદેશ છે? પ્રભુ તમારી સાથે છે. ભાઈ, આ તો સરસ સંદેશ છે, પ્રભુ તમારી સાથે છે. અને ત્યાર પછી મુશ્કેલી આવી જાય. શું છે? ત્યાર પછી વાક્ય છે, તારે એક છોકરાનું, પુત્રનો જન્મ આપવાનો છે. કેવી રીતે જન્મ આપવાનો? કન્યા રહીને જન્મ આપવાનો. મુશ્કેલી વાત છે. પહેલા બેરું વાક્ય સરસ વાક્ય છે, પ્રભુ તારી સાથે છે, પ્રભુના આશીર્વાદ તમારા જીવનમાં. પછી મુશ્કેલી છે, કન્યા તરીકે લગ્ન થયા વગર ફક્ત સગાઈ થઈ છે અને અત્યારે પુત્રનો જન્મ આપવાનો. સેવી વાત નથી. અને માતા મરિયમ કમ્પ્લેન નહીં કરી, બરાબર? અને ત્યાર પછી એક એમનું જીવન બહુ સેવ ના હતું. માતા મરિયમ પછી મેરેજ થઈ ગયું અને
અત્યારે યરુશલેમ તરફ જાય છે અને ત્યાં વસ્તી ગણતરી માટે નોંધાવાનું છે, નામ નોંધાવવાનું. ત્યારે પ્રસિદ્ધિનો સમય આવી ગયો અને પોતાના વતનમાં નથી અને અત્યારે દરેક દરવાજો ખખડાવે છે. બરાબર, અત્યારે પ્રસિદ્ધિનો સમય આવી ગયો. હવે હોસ્પિટલની વ્યવસ્થા નથી અને લોકો બધા શું કરે છે? દરવાજો બંધ કરે છે. જગ્યા નથી તમારા માટે અને બિચારા શું કરે છે? ગામ યરુશલેમની બહાર જાય છે. પવિત્ર નગરી કહેવાય છે યરુશલેમ. ત્યાં પ્રભુની માટે પણ જગ્યા નથી, બહાર જાય છે. બેથલેહેમમાં ગામની અંદર પણ નથી. ગામની અંદર પણ એક ગબાનમાં જે જગ્યામાં ઘેટા બકરાને બાંધવામાં આવે છે ને એવી જગ્યામાં જન્મ આપવો પડે. પ્રભુ સારી સાથે હોય તો આવું રીતે બસ આ છે. હવે ફરિયાદ નથી, ત્યાં પણ માતા મરિયમ પરિસ્થિતિને સ્વીકારે છે. બરાબર, અને ત્યાર પછીની વાત છે, બાળકનો જન્મ થઈ ગયો પણ સલામત નથી. હજુ હેરોદ રાજા એને મારી નાખવા માટે હજુ આ 2 વર્ષ પણ નહીં થયો પણ હેરોદ એને મારી નાખવા માટે તૈયાર છે અને રાતોરાત આ બાળકને મેળે માટે નાસી પડે છે. મુશ્કેલી છે અને અન્ય દેશમાં પરિસ્થિતિ જુદી છે અને પોતાના વતન છોડીને અન્ય જગ્યામાં રહે છે. નવા લોકો, નવી ભાષા, નવું વાતાવરણ, મુશ્કેલી બેઠે છે પણ ફરિયાદ નથી અને થોડા વર્ષ રહે છે. ત્યાર પછી ફરી કહે છે તમારો દેશ પાછો જાઓ. ફરી આવે છે. તકલીફ કેટલી વખત તકલીફ છે. અત્યારે મહામારીનો સમયમાં છે ને મોટા શહેરમાંથી અચાનક જાહેર કરવામાં આવ્યું. બરાબર, એટલે મહામારીને લીધે એટલે શું થયું? પછી જે લોકો મજૂરો હતા ને અચાનક ટ્રેન બંધ થઈ ગઈ, બસ થઈ ગઈ, બધા ચાલતા નીકળ્યા. ઘણા બધા લોકો કેટલા બધી તકલીફ થઈ. અહીંયા માતા મરિયમ અને યોસેફ પણ બાળકને લઈને મિસર દેશમાંથી પોતાના પાડોશી દેશમાં આવવું પડ્યું, ચાલતા આવવું પડ્યું. કેટલી બધી તકલીફ પણ ફરિયાદ નથી. અને બાળક છે હવે આ સામાન્ય બાળક નથી, ઈશ્વર પુત્ર છે. પણ કેવા કુટુંબમાં જન્મ થાય છે? એક ગરીબ કુટુંબમાં ઉછેર થાય છે. ગરીબ કુટુંબની અંદર ગરીબ પરિસ્થિતિમાં ખાવાનું પીવા માટે ઠેકાણ નથી, બહુ પરિશ્રમ કરવો પડે. બરાબર, એવા કુટુંબમાં જન્મ થાય છે. બહુ મુશ્કેલી વચ્ચે મોટો થાય છે. ફરિયાદ નથી. અને અત્યારે છોકરો મોટો થઈ ગયો, ઈસુ 30 વર્ષના થયા. ત્યાર પછીની વાત છે અને બીજાની સેવામાં જાય છે. એકનો એક છોકરો અને અત્યારે મા બાપની મોટી ઉંમરમાં મદદ કરવાનું હોય અને અત્યારે પ્રભુ માતા પિતાને છોડીને બીજાની સેવામાં જાય છે. માતા મરિયમ ફરિયાદ નહીં કરતા તે વખતે પણ. અને પ્રભુ ઈસુ સારું કામ કરે છે. 3 વર્ષ સતત કામ કરે અને બહુ પ્રખ્યાત થઈ જાય છે. અને સારું કામ કરતા હોય તો કદર થવું જોઈએ પણ પ્રભુ ઈસુને કદર નહીં કરતો. ઊંધું એ લોકો એમના દુશ્મનો બધા ભેગા મળીને એમના પર ખોટો આરોપ મૂકીને એમને ક્રૂસે ચડાવે છે અને મારી નાખે છે. બરાબર, અને તે વખતે માતા મરિયમ ત્યાં છે, ક્રૂસ નીચે છે અને ફરિયાદ નથી. આપણી જગ્યા આપણે માતા મરિયમ જગ્યામાં હોય તો કેટલું બધું ફરિયાદ કર્યા હોય. પ્રભુ તમે કેવા માણસ છો અને આવા સારા બાળકોને હવે આવડે થવા દેવાય. અને તમે કહ્યું પ્રભુ તમારી સાથે છે અને ક્યાં છે તમારી સાથે? અમારી સાથે. ફરિયાદ કેટલી બધી ફરિયાદ હોય પણ એક પણ સંજોગમાં માતા મરિયમ ફરિયાદ નહીં કરી અને આ છે માતા મરિયમ છે, ફરિયાદ નથી. એટલા માટે આ જે શુભ સંદેશ આપણે સાંભળ્યું ને એમાં એલિઝાબેથ છે ને માતા મરિયમનું વંદન કરે છે સરસ શબ્દમાં, તું દુનિયાના સર્વ સ્ત્રીઓમાં તું ધન્ય છે. બસ કેટલું સરસ શબ્દ છે. ધન્યતા શા માટે છે? માતા મરિયમ ધન્યતા આટલી બધી ખરાબ પરિસ્થિતિની અંદર પણ ફરિયાદ નહીં કર્યા. બરાબર, ઊંધું અને પ્રભુનું ગુણગાન થાય છે. મારા આત્મા પ્રભુનું ગુણગાન થાય છે. કેવું થઈ શકે? આટલી પરિસ્થિતિ ખરાબ હોય તો ગાળો આપવાનું મન થાય અને પછી ફરિયાદ કરવાનું મન થાય નથી. માતા મરિયમ એક વિશિષ્ટ વ્યક્તિ છે. બરાબર, આવા સંજોગમાં પણ પ્રભુનો હાથ જોઈ શકે. બરાબર, એટલા માટે જે મહાન વ્યક્તિ છે, ધન્ય છે. એટલે એલિઝાબેથ એને શોધી કાઢે છે. આ માતા મરિયમ સામાન્ય વ્યક્તિ નથી, આપણા જેવો માણસ છે પણ આવી પરિસ્થિતિની અંદર પણ પ્રભુની પ્રસન્નતાને ઓળખી કાઢી શકે છે. એટલે તું ખરેખર મહાન છે. સર્વ સ્ત્રીઓમાં તું ધન્ય છે. બસ એટલું છે. હવે
ધન્યતા મોટે ભાગે ધન્યતા એટલે લોકો શું વિચારે છે, નસીબદાર કહે છે, આપણી ભાષામાં કહેતા હોય કોને નસીબદાર કહે છે? દુનિયા જેની પાસે પૈસા ખૂબ હોય નસીબદાર, સારી નોકરી હોય તો આ તો બહુ ભાગ્યશાળી નસીબદાર કહે, બરાબર. સરસ બંગલા હોય, કારમાં ચાલતા હોય અને સરસ નોકરી હોય, બધી સગવડ હોય તો આ તો બસ નસીબદાર કહે છે, બરાબર. અને ધન્ય વ્યક્તિ કહેવાય. પણ માતા મરિયમમાં એ કશું નથી. ગરીબ કુટુંબ, પૈસા નથી, પૈસાની તંગી, ઘણી બધી તકલીફ છે, છતાં પણ આ એલિઝાબેથ શું કરે છે? માતા મરિયમની ધન્યતા ઓળખી કાઢે છે. આની ધન્યતા આ ભૌતિક વસ્તુથી નથી આવતું અને વિશિષ્ટ છે. એટલે એનું આપણે મનોચિંતન કરીએ. સૌ પ્રથમ છે માતા મરિયમની ધન્યતા કેવું છે? માતા મરિયમના જીવનમાં પ્રથમ સ્થાન પ્રભુ માટે આપે છે. આપણે 10 આજ્ઞા આપણે જાણીએ છીએ ને, 10 આજ્ઞામાં પહેલો આજ્ઞા કઈ છે? પ્રભુ માત્ર એક જ છે. તમારે શું કરવાનું? માત્ર એક જ પ્રભુને એમના ઉપર પૂરા દિલથી અને પૂરા મનથી એમના ઉપર પ્રેમ રાખો. એટલે શું છે? પ્રથમ આજ્ઞા છે પ્રભુ પર પ્રેમ રાખવાનો. પ્રભુને પહેલું સ્થાન આપણા જીવનમાં આપવાનું છે. બધું બાજુમાં મૂકતા પ્રભુને માટે પહેલું સ્થાન નંબર 1 જગ્યા. અને માતા મરિયમ એ કામ કરે છે એમના જીવનમાં. એટલે અહીંયા પ્રભુ માતા ગાબ્રિએલ જે સંદેશ આપે છે માતા મરિયમને, પ્રભુ તારી સાથે છે, તું એક પુત્રને જન્મ આપશે. અને સંદેશ આપ્યા પછી અને છેલ્લે આ વાતચીત પૂર્ણ થતા માતા મરિયમ એક બે વાક્ય પડે છે. કેવું છે? હું તો તમારી દાસી છું, તમારી વાણી અનુસાર મારા જીવનમાં થાઓ. બસ દાસી એટલે તમે મહાન છો અને મારા દાસી હોવાથી મારે શું કરવાનું? તમે જે કંઈ બોલો એ હું સાંભળવા માટે તૈયાર છું. બીજા કંઈ નથી, તમે કહો એ માટે. એટલે પ્રથમ પ્રભુ માટે પ્રથમ સ્થાન આપે છે. એટલે આ ધન્ય છે. અને ધન્યતા એને લીધે છે માતા મરિયમનો વખાણ એટલા માટે થાય છે, ગમે તે પરિસ્થિતિમાં પ્રભુ મને તો તકલીફો છે, તમે કહો છો ને કન્યા તરીકે જન્મ આપવાનો, કેટલી બધી શરમની વાત છે. અને મારા પતિ સ્વીકારે મને, સમાજ મને શું કહે, મારા સગાવાળા શું કરે, અત્યારે તો મારું નામ છે અને આવ બનાવ મને અત્યારે કેવું છે. પણ છતાં પણ શું કર્યું? માતા મરિયમ હિંમતપૂર્વક કહ્યું, પ્રભુ તમે મહાન છો અને તમારી યોજના હું સમજી શકતો નથી, તમે કહો છો એટલે હું સ્વીકારું છું. આ જે ધન્યતા છે, કિંમત જોઈએ. આ માટે સેવ વાત નથી, કિંમતથી સ્વીકાર્યું છે. એટલે માતા મરિયમ ધન્ય છે. અને બીજું છે માતા મરિયમ છે ને બીજાનો વિચાર કરે, સ્વાર્થી નથી. અને અહીંયા આજે જોઈએ છે ને માતા મરિયમ એલિઝાબેથની મુલાકાતે જાય છે. શું કરવા માટે? આ એક દેહને એમની જરૂર છે, બહુ મોટું કામ નહીં. અને માતા મરિયમ અત્યારે એલિઝાબેથ ગર્ભ રહે છે, 6 મહિના થઈ ગયો, એને જરૂર છે બીજી કોઈ વ્યક્તિની દેહની જરૂર છે. એમનું ઘરનું કામ કરવા માટે જાય છે, મદદથી જાય છે. નાનું કામ, બહુ મોટું કામ નહીં કર્યું. અને ત્યાં જઈને એમને ઘરે મદદ કરે છે, બીજાનો વિચાર કરે, પોતાનું કામ છોડીને બીજાની સર્વિસમાં, બીજાની સેવામાં જાય છે, બીજાનો વિચાર કરે. માતા મરિયમ એટલા માટે ધન્ય છે. જે કોઈ વ્યક્તિ બીજાનો વિચાર કરીને સ્વાર્થ જોઈ ભૂલીને બીજાનો વિચાર કરે, એ ખરેખર એ વ્યક્તિ ધન્ય છે. આ પ્રસંગ એટલું નથી. માતા મરિયમ છે ને કાણા ગામના પ્રસંગમાં આપણે જોઈએ છે ને, એક કુટુંબની અંદર મોટી મુશ્કેલી છે, લગ્નનો પ્રસંગ છે, બહુ આનંદનો પ્રસંગ છે, પણ દ્રાક્ષો ફૂટી ગયો અને ખરાબ પરિસ્થિતિ છે. હવે એ જમીનમાં ચલી ગઈ, શું કરવાનું? કશું ના થાય. પણ ચલી ગઈ માતા મરિયમ આવે છે અને ત્યાં મુશ્કેલીમાં અહીંયા સોલ્યુશન લાવે છે, ઉકેલ લાવે છે. ત્યાં ખબર નથી, આ એમની પાસે જાઓ, બસ બતાવે છે, હાલ બતાવે છે, જાઓ એમની પાસે, બસ એમની પાસે ઉકેલ, એમની એટલે કોની પાસે? પ્રભુ પાસે જાઓ, એ કહે એ પ્રમાણે કરજો, બસ. એટલે રસ્તો બતાવે. મુશ્કેલીમાં આપણે એટલા માટે માતા મરિયમની ભક્તિ છે. મુશ્કેલીમાં આપણે માતા મરિયમ એકલા નહીં છોડી દીધા. આપણે જ્યાં પડીએ મુશ્કેલીમાં, ત્યારે આપણું આંસુ, આપણી પ્રાર્થનાઓ, વિનંતીઓ બધું પ્રભુ પાસે રહી જાય. બેટા એમને માટે કશું કરજો. માતા મરિયમ આપણે દરેકને માટે વિનંતી કરે છે. અને શરૂઆતમાં કહ્યું નહીં, કરાયું વિડીયોમાં પણ બીજું એ બહુ સરસ છે. માતા મરિયમ એક દેવી નથી, બરાબર? આપણે જેવો માણસ છે અને સરસ છે. આપણે બધાને પ્રભુ ઈસુ પાસે જવા માટે માર્ગ બતાવે છે, મદદ કરે છે આપણે માટે.
બી આપણો કાળજ જોઈને આપણી પાસે આવે છે. માતા એટલે કેવું છે? માતાનું હૃદય ક્યાં હોય? પોતાના બાળક પ્રત્યે હોય. અને માતા મરિયમ જે જવાબદારી સોંપવામાં આવ્યું હતું ને એ સરસ રીતે કરે છે. કઈ જવાબદારી છે? આ રહ્યા તમારા છોકરો. બરાબર? ઈસુએ કહ્યું માતા મરિયમને આપણે બધાને જવાબદારી સોંપી છે. ઈસુએ એટલા માટે માતા મરિયમ અત્યારે આપણું દરેકનું સંભાળે છે. આપણે બધા માતા મરિયમના બાળકો છે. આપણે બધા અનાથ નથી. આપણે માટે માતા છે. માતા વગર કોઈ તો હાલત બહુ ખરાબ હોય. અનાથ કહે છે ને એ સારો શબ્દ નથી. પ્રભુ એટલા માટે બહુ વિચારીને આપણે માટે એક સુંદર માં આપીને ગયા છે. અને આ માતા આપણી મદદ કરે છે અને માર્ગ બતાવે છે. આપણે જ્યારે ખબર ના હોય શું કરવાનું ત્યારે માર્ગ બતાવે છે. એટલા માટે માતા મરિયમ ધન્ય છે. અને ત્રીજું કારણ છે માતા મરિયમ પ્રભુનું આદર કરે. બરાબર? આ બહુ અગત્યનું છે. લોકો છે ને હું કશું તમને માફ કરું, તમારે મારું આદર કરવું જોઈએ. થેન્ક યુ ફાધર, તમે સરસ કામ કર્યા. બરાબર? મને પણ સારું લાગે સાંભળવા માટે. સારું કામનું કદર કરવું જોઈએ. માતા મરિયમ છે ને સુંદર કાર્ય કરે, ફરિયાદ નહીં કરતા, કદર કરે છે. અને એમના જીવનમાં પણ મુશ્કેલી આવી હતી પણ ફરિયાદ નહીં કરી. એની જગ્યામાં કદર કરી પ્રભુનું કામ નહીં અને સુંદર ગીત ગાય છે માતા મરિયમ. આજે પેત્ર નીકે અપ્રમાદ શાંત મારો આત્મા પ્રભુનું ગુણગાન ગાય છે, કારણ કે પ્રભુએ મારા ઉપર દયા દૃષ્ટિ કરી છે. બરાબર? દયા દૃષ્ટિ કેવું છે? ત્યારે મારામાં લાયકાત ન હતી, હું મારી હાલત બહુ ખરાબ હતી, ત્યારે પ્રભુ તમે શું કર્યું? મારા ઉપર દયા દૃષ્ટિ કરી. અને એને યાદ કરીને માતા મરિયમ શું કરે છે? આભાર માને છે, કદર કરે છે. બરાબર? અને એટલા માટે ધન્ય છે, ફરિયાદ નથી. અને આટલા માટે ધન્ય છે. આવી પરિસ્થિતિમાં પણ કદર કેવું થાય? એ છે માતા મરિયમની મહાનતા એમાં છે, ધન્યતા એમાં છે. કદર કરવાનું બધું ભૂલી જઈને પ્રભુ મારા જીવનમાં તમે ઘણું બધું કામ કરી છે અને નેગેટિવ નહીં જોતો અને મારા જીવનમાં ઘણું બધું હકારાત્મક વસ્તુ થયો છે એને યાદ કરીને હું તમારો આભાર માનું છું. કદર કરે છે. અને ચોથી ધન્યતા છે માતા મરિયમ શું કહેવાય છે? પ્રભુએ એમના જીવનમાં મહાન કાર્ય કર્યા છે. બરાબર? અને મહાન કાર્ય કોણ કરી શકે? સામાન્ય માણસ ના કરી શકે. મારા હાથની વાત નથી. હું માણસ છું. માણસ તરીકે મારી શક્તિઓ મર્યાદિત છે. હું ક્યાં સર્વસમર્થ છું? બધું કામ મારાથી ક્યાં પહોંચવા લે? બરાબર? પણ માતા મરિયમ શું કર્યું? સામાન્ય વ્યક્તિ પણ શું કર્યું? એમને એક કલા આવતો હતો પ્રભુને એમના જીવનમાં કેવી રીતે લાવવાનો અને મહાન કામ તે કેવી રીતે કરે? પ્રભુને લઈને આવે, કામ કરે. બસ એટલે એ થાય છે. આ ગીતમાં સુંદર રીતે કહે છે. અને મેં કશું નહીં કર્યું, ઉપરવાળાએ મારા જીવનમાં બહુ કામ કર્યું છે, મહાન કામ કર્યું છે. મારાથી ના થાય. હું તો ગામની દીકરી છું, મને શું આવડે? મારું મગજ શું નાનું છે. પણ મેં શું કર્યું? ફક્ત પ્રભુને મારા જીવનમાં જગ્યા આપી. હું તો તમારી દાસી છું, તમારી વાણી અનુસાર હું સ્વીકારવા માટે તૈયાર છું. એટલું જ કહ્યું. પ્રભુ એમના જીવનમાં આવ્યા અને પછી મહાન કાર્ય સિદ્ધ કર્યા એને યાદ કર્યું છે. એટલે એનું મહાનતા ધન્યતા એમાં છે. પ્રભુએ એને ધન્યતા આપે છે. બરાબર? એટલે આજે આ માતા મરિયમના સાનિધ્યમાં આજે આપણે બધા બેઠા છે. બરાબર? આપણે પણ માતા મરિયમની છે આ શું કહેવાય છે? પોઝિટિવ વલણ, હકારાત્મક વલણ રાખીએ. આપણા જીવનની અંદર પણ કેટલું બધું કામ કર્યું છે, ફરિયાદ કરીએ છીએ. બરાબર? અમુક વસ્તુનો બરાબર છે, પણ વધારે પ્રભુનું ધન્યતા, પ્રભુનું કૃપાને યાદ કરવાનું છે. કેટલું બધું પ્રભુએ આપ્યું છે. આજે આપણે જીવતા હોઈએ છીએ. આ પ્રભુનો આશીર્વાદ છે. અને રોજ પેપરમાં કેટલું બધું કેસ આપણે જોઈએ છીએ. કોરોનાનો કેટલા બધા લોકો હોસ્પિટલમાં છે, કેટલા બધા લોકો મરી ગયા છે અને કેટલી બધી મુશ્કેલી છે. અને અત્યારે છેલ્લા 4-7 મહિનાથી કેટલા બધા લોકોને ખાવાનું પીવાનું મળતું નથી, નોકરી નથી, બાળકો સ્કૂલમાં જઈ શકતા નથી. કેટલી બધી તકલીફ છે. આજે અહીંયા દેવમાં જે બેઠા છે ને સહી સલામત બેઠા છે. અત્યાર સુધી પ્રભુએ આપણે સાચવી આવ્યા છે. કેટલું બધો આશીર્વાદ વરસાવે છે. એક નથી, બે નથી. આપણે લિસ્ટ કરીએ ને પ્રભુને કમ્પ્લેન કરતા આપણું પ્રભુનું જે આપણા જીવનમાં ઉપકાર કર્યો છે ને એની લિસ્ટ એના કરતાં વધારે લાભો હોય છે. અને આપણે પણ માતા મરિયમની છે પ્રભુ આપણે જીવનમાં કરેલા ઉપકારને યાદ કરીએ. મારા જીવનની અંદર અત્યાર સુધી શરૂઆતમાં મને યાદ કરે, હું યાદ કરી શકું એ સમયથી અત્યાર સુધી મારા જીવનમાં પ્રભુએ કેટલું બધું કામ કર્યું છે. મારા કુટુંબની અંદર
આશીર્વાદ મળ્યો છે એ બધું યાદ કરવાનું અને પ્રભુ માતા મરિયમને છે પ્રભુ મારો આત્મા તમારું ગુણગાન ગાય છે હું જોઉં છું મારા જીવનમાં હું કેવી હાલતમાં હતો ત્યારે હું કેવી હાલતમાં છો ત્યારે આ બધું તમારો ઉપકાર છે પ્રભુ તમારો આભાર બસ એ છે એટલે આપણે પણ પ્રભુની આગળ ધન્ય થવું જોઈએ બરાબર કમ્પ્લેન કરીને નથી પ્રભુનું કદર કરીને એટલે આપણે પણ માતા મરી પાસેથી આપણે એ વસ્તુ શીખવાનું છે કદર કરતા શીખીએ અને કમ્પ્લેન નહીં કરતા અને પ્રભુ આપણી સાથે છે પ્રભુએ વચન આપ્યું છે ને હું તમારા સાથે દુનિયાના અંત સુધી છું પ્રભુ કોઈ દિવસ એમના બાળકોને છોડી નહીં દે એમનું આજની આપણે માટે ગેરંટી સાથે આપણે કહે છે પ્રભુ આપણી સાથે છે અને આપણે એકલા છોડી દેતા નથી અને એટલા માટે માતા મરિયમને પણ પ્રભુ આપણે કહ્યા આ રહ્યા તમારા કેટલું સરસ છે એમની સાથે પ્રભુની સાથ છે અને માતા મરિયમનો ટેકો આપણા માટે વધારે છે એટલા માટે આજે આ ભક્તિ માટે આવ્યા છે અને આપણે પણ માતા મરિયમનું નામ લઈને આપણે પણ પ્રભુને આભારી રહીએ અને પ્રભુનું વખાણ કરી કદર કરીએ એકબીજાનું કદર કરીએ અને એ રીતે પ્રભુની આગળ ધન્ય થઈએ માતા મરિયમની જય
અમારા કંઠ એમના આભાર પાડના બદલા પાડી રહે છે. તમારી આ દીન દાસી પર તમે પ્રસન્નતા ઉતારી તમારા પુત્રની જનેતા થવા એને પસંદ કરી. એના દ્વારા મુક્તિદાતા ભગવાન ઈસુને મેળવીને સગળા યુગો સગળી પેઢીઓ ધન્ય થયા છે. તમારી અસીમ કરુણા બદલ સ્વર્ગ દરબારના દેવદૂતો અને સંતો તથા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે નિત્ય તમારા ગુણગાન ગાયા કરે છે. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે આનંદ છો છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારે પાત્ર મતને દેખવા ગયા તે વેલાએ તેમણે રોટલી દી, તમારી અવાજથી ઉચ્ચારી અને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે, તે તમારી પાત્ર અર્પણ કરનાર છે. એ જ રીતે ભોજન પછી તેમને પ્યાલો લીધો, ફરી તમારી અવાજથી ઉચ્ચારી અને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીવો, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે, એ તમારી ખાતર અને તમારી અને સૌ માનવની ખાતર પાપ મૂકીને અંતે લડવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આ આપણી ધર્મ સર્જાનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી, આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક કર્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. हे प्रभु, दुनिया भर में फैलाए तुम्हारे धर्म सपना ने याद करो. एना बराबर गुरु फ्रांसिस ने हमारा धर्माध्यक्ष डायरेक्टर स्वामी ने અને સમગ્ર યાત્રિક વર્ગને ને સૌ પુત્રોને પ્રેમનું ભરણ પ્રદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પહેલા પ્રાપ્તજનોને તમે તમામ સત્ય ભાઈ બહેનોને યાદ કરો. તેમના પર તમારા દર્શનનો આનંદ પ્રકાશ આપો. हमारा सभी पर दया करो. અને તમારે મને તેમના દિવસે સંતોષ પૂરી સ્વ પ્રેષિતો અને યોગ્ય રીતે તમને પુસ્તકના તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો. તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે અને તેમને પ્રતાપે તમને હે પરમ પિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. હવે આપણા ઉદ્ધારના શબ્દોમાં શ્રીમદ દેવ પરમ પિતાને પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર નામ, તારું રાજ્ય આવો, જીવ સ્વર્ગમાં જેમ તેવા તારે ઈચ્છા હોય અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ના લાવ, પણ દયાળુ બન. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો હે પ્રભુ. સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા ત્રાટકાળ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી મંગળ આશા આપણે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિચારી હેઠળ અમને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારો શાંતિ મૂકતો જાઉં છું,
મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા ભાવ તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એની શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા આપશો. તમે પરસ્પર સાથ શુભેચ્છા પાઠવીએ. બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ, તમે જગતના પાપને હરો. બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ, તમે જગતના પાપને હરો. મારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ, તમે જગતના પાપને હરો. તમારી શાંતિ અમને આપો. પ્રભુ ભોજનમાં આવવાનું જે મેં આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક, Amen.
વેલાંતી માતાની નવસંધ્યા ભક્તિ. હે વેલાંતી માતા, અમે સૌ આજે તમારી ભક્તિ કરવા આવ્યા છીએ અને આશા ભર્યા અંતરે તમને વિનંતી કરીએ છીએ. હે વેલાંતોની પ્રેમાળ માતા, હે દીન દુખ્યાના આશ્રય, આ નવસંધ્યાની ભક્તિ દરમિયાન તમે અમારા ઉપર વહાલ કરી નજર કરો અને અમારા સૌની અરજો કાને કરજો. તમે તો સ્વર્ગ અને પૃથ્વીના મહારાણી છો. તમારે આશ્રયે દોડી આવનાર ખાલી હાથે પાછું ફર્યું હોય એવું કદી જાણ્યું નથી. તમે આજ દિન સુધી અમારી ઉપર અસંખ્ય ઉપકારો વરસાવ્યા છે. તે અમે જાણીએ છીએ. અને જેમણે તમારી માનતા રાખી હોય અને જેમણે તમારી આગળ શ્રદ્ધાભરી વિનંતી કરી હોય તે સૌની ઈચ્છાઓ તમે પૂરી કરી છે. એ જ રીતે આજે તમે અમારી સૌની વિનંતીઓ અને માંગણીઓ પૂરી કરજો અને તમારા પુત્ર ઈસુ પાસેથી અમને સૌને જરૂરી કૃપાઓ મેળવી આપજો. તમારી અંગત માંગણીઓ અરજો માતાજી સમક્ષ રજૂ કરવા વિનંતી. હે માતા, આજે અમે પ્રાર્થના કરીએ છીએ અમ સૌનું ભલું કરજો. અમને સારી તંદુરસ્તી આપજો. અમારા કુટુંબોમાં શાંતિ અને પ્રેમ રહે તેવું થવા દેજો. સર્વ દુઃખીજનોના આંસુ તમે લૂછજો. હાડમાં બેઠી રહેલા લોકોના દુઃખો તમે દૂર કરજો. તમારા કુટુંબોના સર્વ સભ્યોને તમારી છત્ર છાયા હેઠળ સંભાળી રાખજો. દરેક કુટુંબમાં પ્રેમ અને એકતા જોવા મળે એવી કૃપા આપજો. હે માતા, તમે જીવનભર બધાના સહાયક બની રહેજો. અમને સૌને ઈશ્વરની ઈચ્છાને આધીન રાખો. જીવનનું દરેક સુખ દુઃખ સહન કરવાની શક્તિ આપો. હે વેલાંતી માતા, તમારું જીવન તમારા જીવન જેવું નિષ્કલંક અને પવિત્ર કરો અને પરમધામે તમારા પુત્ર ઈસુના અમને સૌને દર્શન કરવા સુપાત્ર બનાવો. આમીન. પ્રણામ માર્યા, સૌભાગ્યપૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તું સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તારા ઉદરનું પાડીશું. પ્રણામ માર્યા, કૃપાથી પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તું સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તારા ઉદરનું પાડીશું. પ્રણામ માર્યા,
પ્રાર્થના કરીએ. હે પરમપિતા, માતા મરિયમના ઉત્સવ પ્રસંગે તમે જીવનદાયી રોટી અમને પીરસી છે. માતા મરિયમની સહાયથી શાશ્વત નિજવાણીમાં બેસવા અમે આવી પહોંચીએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આજે જિલ્લાની માં મરિયમની ભક્તિના ત્રીજા દિવસે મરિયમપુરા ધર્મ વિભાગના સહાયક સભા પુરોહિત ફાધર લુઈસ આપણી વચ્ચે હાજર રહ્યા અને તેમણે આપણને માતા મરિયમની ધન્યતા વિશે સુંદર બોધપાઠ આપ્યો. ફાધર લુઈસ દર વર્ષે 31 ઓક્ટોબરે મેળામાં મરિયમપુરાથી આમોદ એક ભક્તની જેમ જ પગપાળા ભલાની માં મરિયમના દર્શનાર્થે તેમજ આશીર્વાદ મેળવવા હજુ હાજરી આપે છે. તેઓને માં મરિયમમાં અઢળક શ્રદ્ધા છે. ફાધરે પોતાનું જીવન શાળાકીય સેવામાં વિતાવ્યું છે. તેઓએ ડીસા, નડિયાદ સેન્ટ મેરીસ અને ઠાસરા સચ્ચિદાનંદ શાળામાં પોતાની અમૂલ્ય સેવાઓ આપી છે. મરિયમ ભક્ત એવા ફાધર લુઈસ આપણા આમંત્રણને માન આપી આપણા વચ્ચે હાજર રહ્યા તે બદલ આમોદ તાબાવતી ફાધરનો દિલથી આભાર માનું છું.